સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ક્રેક જીપીએસસી પ્રોગ્રામની અંદર ખાસ કરીને તમારા માટે આવનારી જીપીએસસીની એક્ઝામ ને એના માટે ખૂબ મહત્વપૂર્ણ ટોપિક તમારી માટે લઈને આવેલો છું. ક્વેશ્ચન તરફ જાય છે કે જે હવે સમાજ સુધારણાનો મિત્રો ક્વેશ્ચન આવ્યો મૂક્યો છે. ઓકે, સમાજ સુધારણાની અંદર ખાસ કરીને જે વ્યક્તિ મોખરે કહી શકાય કે જેને સમાજ સુધારણાના સ્ટાર્ટઅપની અંદર સૌથી મોટું યોગદાન અથવા તો એક સમાજ સુધારણાની ભારતની અંદર શરૂઆતમાં આ વ્યક્તિ કે જે આધુનિક ભારતની અંદર મિત્રો બહુ પ્રસિદ્ધ છે, કે જે વ્યક્તિને આપ સૌ ઓળખો છો. આમ તો નાનપણથી ઘણા બધા પુસ્તકોમાં પણ તમે એનો અભ્યાસ કરેલો છે, ખાસ કરીને એજ્યુકેશન દરમિયાન પણ તમે આનો અભ્યાસ કરેલો છે. વ્યક્તિની વાત કરું છું મિત્રો કે જે છે રાજા રામમોહન રાય. નામ બધા સાંભળેલું છે મિત્રો. રાજા રામમોહન રાય એટલે એક ક્વેશ્ચન છે. ઓકે, ક્વેશ્ચનની પેટર્ન આપ સૌને યાદ છે કે પહેલા આપણે શરૂઆત કરવાની, ક્વેશ્ચન સાચો ગોતવાનો છે અથવા તો એની અંદર આપેલા જે વિધાનો છે એ સાચા છે કે ખોટા એ પહેલા જોવાનું. તો પહેલા તો આપણે જોઈએ કે નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાન પસંદ કરતો. મિત્રો અહીં યાદ રાખશે પહેલા તો આની અંદર આપણે જે કંઈ રાઈટ જે સેન્ટેન્સ આપેલા છે એમાંથી જે સાચા સેન્ટેન્સ છે એને ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ તો કે રાજા રામમોહન રાય કે જેણે એકેશ્વરવાદ, મિત્રો એકેશ્વરવાદનો સિદ્ધાંત અપનાવ્યો હતો અને સાથે સાથે મૂર્તિ પૂજા એનો વિરોધ કરેલો હતો. ઓકે, તમારા માટે પહેલા તો એક ક્વેશ્ચન આપું છું. ખાસ તો આપણે જોઈએ છીએ મધ્યકાલીનની અંદર તમે ઘણા બધા સંતો મહંતોને તૈયાર કરેલા હશે કે જે ભક્તિ આંદોલન અથવા તો સૂફી આંદોલન. ઓકે, આ જે સમયગાળો તમે જે જોવો છો કે જે ભક્તિ આંદોલન જે છે કે જેની અંદર આપ સૌને ખબર હશે કે જ્યાં ઘણા બધા લોકો કે જેને એકેશ્વરવાદનો સિદ્ધાંત પણ આપેલો છે, ઘણા બધા ભારતીય સંતો કે જેને એકેશ્વરવાદનો સિદ્ધાંત આપેલો છે. તો મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરીને તમારે મને કમેન્ટ બોક્સની અંદર મિત્રો આન્સર આપવાનો છે કે કયા સંતોએ એકેશ્વરવાદનો સિદ્ધાંત આપેલો. કારણ કે આપ સૌને ખબર છે કે ભાઈ એક જોડકા સ્વરૂપે ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો એકેશ્વરવાદનો સિદ્ધાંત આપનાર કયા સંતો હતા તો એના આન્સર તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. આ મિત્રો વાત કરું છું રાજા રામમોહન રાય કે જેણે એકેશ્વરવાદનો સિદ્ધાંત અપનાવેલો હતો. મિત્રો આ વિધાન સાચું છે, આટલું તો સાચું છે. સાથે સાથે મૂર્તિ પૂજાનો વિરોધ કરેલો હતો તો આ વસ્તુ પણ સાચી છે. તો અલ્ટિમેટલી આપણું પહેલું વિધાન થઈ ગયું મિત્રો સાચું. ઓકે, બીજા વિધાન તરફ જાય છે તો કે રાજા રામમોહન રાય કે જેણે બહુપત્નીત્વ પ્રથા, બાળ લગ્ન, પડદા પ્રથા અને જાતિ પ્રથા રોકવા માટેનો પ્રયત્ન કરેલો હતો. તો મિત્રો આ વિધાન પણ સાચું છે. અહીંયા થોડુંક કન્ફ્યુઝિંગ મૂક્યું છે કારણ કે આપ સૌ જાણતા હશો કે રાજા રામમોહન રાય જે છે એ સતી પ્રથા નાબૂદી માટે ખાસ ફેમસ હતા, પણ બાકીના કાર્યો પણ એમની સંસ્થા દ્વારા કરવામાં આવતા. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો કે રાજા રામમોહન રાય કે જેણે કલકત્તાની અંદર એક કોલેજની સ્થાપના કરેલી હતી કે જે હતી વેદાંત કોલેજ. તો મિત્રો આ વિધાન પણ કેવું છે? સાચું. ઓકે, અને નેક્સ્ટ છેલ્લું સેન્ટેન્સ આપણે જોઈએ છીએ કે જે જીપીએસસીની ઘણી બધી એક્ઝામોમાં જોવા મળેલું. આમ તો છેલ્લા લગભગ 3-4 પેપર તમે જો એમાંથી એકાદી વખત આ ક્વેશ્ચન, 2 વખત આ ક્વેશ્ચન તમને જોવા મળે. 3 થી 4 પેપરની અંદર વારંવાર રિપીટ થતો હોય એવો એક ક્વેશ્ચન કે જે છે મિત્રો બ્રહ્મો સમાજ. ને એની અંદર પર્ટિક્યુલર વાત કરું છું મિત્રો ભારતીય બ્રહ્મો સમાજ. જો આ શબ્દ પકડવાનો પ્રયત્ન કરજો મિત્રો, અહીં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામમોહન રાય હતા. મિત્રો આ વિધાન સાચું કે ખોટું? સ્પેસિફિક શબ્દ કહું છું મિત્રો, ભારતીય બ્રહ્મો સમાજ. મિત્રો જ્યારે ભારતીય બ્રહ્મો સમાજની વાત કરતા હોય તો એના આદ્ય સ્થાપક, એના સ્થાપક તરીકે રાજા રામમોહન રાય આવતા નથી. તો મિત્રો આ તમારું વિધાન થઈ ગયું ખોટું. તો એનો મતલબ એવો થયો કે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે અને ત્રીજું વિધાન સાચું છે. તો આન્સર આપણે આવશો સી. ઓકે, સી ની અંદર માત્ર 1, 2 અને 3. ઓકે, તો આ રીતે તમારો ક્યાંક આન્સર આવશે. ઓકે, આ આપણે પેટર્ન તરફ જાય છે કે જેની અંદર ખાસ કરીને તમે આન્સર ઉપરથી નહીં પણ ખાસ તો જે સેન્ટેન્સ છે એના ઉપરથી આન્સર ગોતો છો. આગામી સમયની અંદર હું તમને એવી પણ પેટર્ન શીખવાડીશ મિત્રો કે જેની અંદર કદાચ આન્સર નથી આવડતું. ઓકે, આન્સર નથી આવડતો, આપણી પાસે ભેગું થાય એમ નથી, 4 સેન્ટેન્સમાંથી માત્ર 1 અથવા તો 2 સેન્ટેન્સની પણ ખબર હોય તો 50% થી 70% ચાન્સીસ તરફ હું તમને લઈ જઈશ કે જેની અંદર શ્યોર શોટ અઠીઓ મારી શકો. એ વસ્તુ કેમ કરવી એ પણ હું તમને એલિમિનેશન ટેકનિક સાથે શીખવાડીશ. ઠીક છે, આપણે અહીંયા પર્ટિક્યુલર વાત કરી છે મિત્રો અત્યારે રાજા રામમોહન રાયની. તો રાજા રામમોહન રાયની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લે. ભાઈ આ વિધાન જે છે, આ 3 વિધાન સાચા છે તો ચોથું વિધાન ખોટું છે તો એ શું કામ છે? તો એના ફેક્ટ ડેટા પણ આપણે અહીંયા કવર કરવા પડશે. કારણ કે જ્યારે સમાજ સુધારકોને તૈયાર કરતા હોય તો એ સમય કન્સેપ્ટની સાથે સાથે સૌથી વધારે ફોકસ એની ઉપર કરવું પડતું હોય છે તો કે ફેક્ટ ઉપર. મેક્સિમમ ફેક્ટ કવર કરવી પડતી હોય છે કે જે આપણને એક્ઝામની અંદર શોર્ટ માર્ક અપાવે. કારણ કે આપ સૌ જાણો છો જીપીએસસીના જે પેટર્ન જે આપ જોવો છો
એની અંદર તમને સમાજ સુધારકો જે છે એ 3 અલગ અલગ રીતે પૂછી શકે. પહેલા તો કોઈ પર્ટિક્યુલર સમાજ સુધારકને પૂછી શકે, જે સમાજ સુધારક જે છે નીચેના એના સંબંધિત આ રીતે જે 4 સેન્ટેન્સ આપ્યા છે એ રીતે ક્યાંક 4 સેન્ટેન્સ આવી શકે, 3 સેન્ટેન્સ આવી શકે. ઓકે, બીજી એક પેટર્ન એવી પણ બની શકે કે જે સમાજ સુધારકો જે છે જેણે સંસ્થાઓ કોઈ સ્થાપિત કરેલી હોય. ઓકે, એણે જે સંસ્થાઓ સ્થાપિત કરેલી હોય એ સંસ્થાઓનું જોડકું આવે. એક બાજુ 4 સમાજ સુધારક આવી જાય, બીજી બાજુ 4 સંસ્થાઓ આવી જાય, એનું જોડકું પણ પૂછી શકે. અને સાથે સાથે ત્રીજી આની અંદર પેટર્ન તમને એવી જોવા મળે કે ભાઈ સમાજ સુધારકો જે છે એણે જે સામાયિકો બહાર પાડેલા હોય એ જે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ ભાષામાં અલગ અલગ સામાયિકો બહાર પાડેલા હોય, તો એ પણ તમારો એક ક્વેશ્ચન બની શકે. આગામી સમયની અંદર હું એવો પ્રયત્ન કરું છું કે ભાઈ તમારા માટે આ સમાજ સુધારકો છે, ભારતના ઘણા ક્રાંતિકારીઓ છે, અને સાથે સાથે ભારત દેશની અંદર ઘણા બધા જે લોકો પોતાના વિચારો રજૂ કરેલા, જેમ કે વાત કરું સ્વામી વિવેકાનંદનો હમણાં લાસ્ટ પીઆઈ ની એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો, ખાસ કરીને પેલું જે નબળાઈ ઉપર તમારું જે સેન્ટેન્સ જોવા મળેલું હતું, તો આવા સ્વામી વિવેકાનંદના વિચારો ઘણા બધા છે. ગાંધીજીના પણ ઘણા બધા વિચારો હશે, રાજા રામમોહન રાયના છે, કે બીજા લોકમાન્ય તિલક છે, કે પછી ભગતસિંહ છે, લાલા લજપત રાય છે, અનેક જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે કે જેણે પોતાના વિધાનો, પોતાના વિચારો જે છે કેટલાક સેન્ટેન્સ સ્વરૂપે મૂકેલા છે. એ સેન્ટેન્સ મિત્રો ડાયરેક્ટ પૂછી લેતા હોય, જેમ કે ક્લાસ 3 ની અંદર તમે જોઈ શકો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ વિધાન કોનું, તો આપ સૌને ખબર પડી જાય સ્વામી વિવેકાનંદ. પણ અમુક અટપટા આવતા હોય કે જે જોતા આપણને એવું લાગે કે હારું સાહેબ આમાં ભેગું નથી થતું, આ કોણે કીધેલું છે ને એ નથી ખબર પડતી, અથવા તો એક અથવા તો બે ઓપ્શનની અંદર તમને કન્ફ્યુઝન ઊભું થતું હોય. આવું ન થાય એટલા માટે વહેલી તકે ખાસ તો અમે આઈસી રાજકોટની જે ખાસ કરીને જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, ટેલિગ્રામ ચેનલનું ખાસ કરીને તમને અહીંયા કોટેશન તમને જોવા મળશે, તો એ ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો એ જોઈન કરી લેજો, ખાસ કરીને એને સબસ્ક્રાઇબ કરી લેજો. એનું કારણ છે કે આગામી સમયની અંદર તમારા માટે હિસ્ટ્રી રિલેટેડ ઘણી બધી શોર્ટ ફેક્ટ કે જે ફેક્ટ ડેટા તમારે યાદ જ રાખવાનો છે એ પીડીએફ સ્વરૂપે તમારા સુધી સતત ને સતત પહોંચાડતો રહીશ. તો એ વસ્તુ પણ તમે ભૂલતા નહીં. ખાસ કરીને આઈસીની જે ટેલિગ્રામ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરવાનું, જોઈન કરવાનું ભૂલતા નહીં. ઓકે, વાત કરવી છે મિત્રો રાજા રામમોહન રાયની. તો રાજા રામમોહન રાય રિલેટેડ ઘણી બધી ફેક્ટ છે જેને આપણે કવર કરવા માટે જઈએ. તો સૌપ્રથમ મિત્રો શરૂઆત કરું એમના જન્મથી, કે ભાઈ રાજા રામમોહન રાયનો મિત્રો જન્મ ક્યાં થયો. ઓકે, રાજા રામમોહન રાયનો મિત્રો જન્મ થશે હુગલી. હુગલી આવશે મિત્રો બંગાળની અંદર, હુગલીના રાધાનગર ગામે. ઓકે, હુગલીના રાધાનગર ગામે જન્મ થતો હોય છે રાજા રામમોહન રાય. ઓકે, રાજા રામમોહન રાય જે છે કે જેને ખાસ કરીને 2 સામાયિકો કે જેની પર ફૂલ ફોકસ કરેલું. આ 2 સામાયિક ક્યાં, તો કે એક છે મીરાત ઉલ અખબાર અને બીજું છે સંવાદ કૌમુદી. મિત્રો આ 2 કદાચ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો એ તમને આવડવા જોઈએ કે મીરાતુલ અખબાર કોનું છે, તો રાજા રામમોહન રાયનું. સંવાદ કૌમુદી કોનું છે, તો પણ રાજા રામમોહન રાય. ઓકે, બની શકે કે આની ભાષા પણ પૂછી લે. જેમ કે વાત કરું કે સ્વામી લોકમાન્ય તિલક છે, લોકમાન્ય તિલકના વર્તમાનપત્રો એટલે કે મરાઠા અને કેસરી. ઓકે, એની ભાષા ઘણી વખત એક્ઝામની અંદર પૂછી લીધેલી છે. તો મરાઠા અને કેસરી કઈ ભાષામાં હતા, તો મરાઠા છે એ મરાઠીમાં નથી, અંગ્રેજી ભાષામાં છે, અને કેસરી છે એ મરાઠી ભાષામાં છે. તો આ 2 વસ્તુ ઘણી વખત બની શકે. ઓકે, તો આની પણ ભાષા પૂછે. મિત્રો યાદ રાખશી, રાજા રામમોહન રાય અનેક ભાષાઓના જાણકાર હતા. ઘણી બધી ભાષાઓના જાણકાર છે રાજા રામમોહન રાય. અંગ્રેજી ભાષાના જાણકાર છે, હિન્દી છે, બંગાળી છે, ઉર્દુ છે, ફારસી છે, અનેક ભાષાઓના જાણકાર હતા. ને એના જ પરિણામ સ્વરૂપે રાજા રામમોહન રાય કે જેની સાથે ઘણા બધા લોકોને ક્યાંક સંબંધ પણ રહેલા, કારણ કે જે ભાષા જે છે ઇન્ટરેક્શન માટે ખાસ કરીને બહુ ફેમસ વ્યક્તિ હતા. અને એના જ પરિણામ સ્વરૂપે રાજા રામમોહન રાય એમની ઘણા બધા લોકોને જરૂરિયાત પડતી. હવે રાજા રામમોહન રાય જે છે ને એનું જે તે સમય મિત્રો માર્કેટ પણ બહુ સારું, જબરજસ્ત માર્કેટ હતું. શું કામ, તો કે મિત્રો મુગલ બાદશાહ હતા કે જેનું નામ હતું અકબર દ્વિતીય. હવે નામ કદાચ પહેલી વખત સાંભળેલું હોય પણ યાદ રાખવું જરૂરી છે કે મુગલ બાદશાહ હતા અકબર દ્વિતીય, કે જે પણ રાજા રામમોહન રાયના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. રાજા રામમોહન રાયની એમને ઘણી બધી જરૂરિયાત પડતી, ને એમની જે વિચારો જે છે એમનાથી એટલા બધા પ્રભાવિત થયેલા કે એમને રાજા રામમોહન રાયને એક બિરુદ આપેલું. ઓકે, આપણે કહી છીએ રાજા રામમોહન રાય, પણ એમના નામની આગળ જે રાજા શબ્દ છે મિત્રો, એ રાજા એક બિરુદ છે. આ રાજાનું બિરુદ કોણે આપેલું છે, તો
તો મિત્રો યાદ રાખશે રાજાનું બિરુદ આપ્યું છે મુઘલ બાદશાહ અકબર દ્વિતીય. ઓકે, એ જ પ્રમાણે એક બિરુદ છે રોય. ખરેખર એમને બિરુદ પ્રાપ્ત થયેલું છે રોયનું, પણ આપણે ધીરે ધીરે રાય તરફ લઈ ગયા છીએ. તો ખરેખર એમને બિરુદ કયું હતું? રોયનું. તો રાજા રામ મોહન રોય અથવા તો રાય આપણે કહીએ છીએ. તો આ રોયનું બિરુદ એમને કોણે આપેલું છે? તો એ અંગ્રેજોએ. બિરુદની વાત આવી જ છે તો એક બિરુદ યાદ રાખવું જરૂરી છે. આધુનિક પુનઃ જાગરણ ના જનક અથવા તો આધુનિક પુનઃ જાગરણના પિતા, આવું એક બિરુદ મિત્રો રાજા રામમોહન રાયને મળેલું છે. ને આ બિરુદ આપનાર વ્યક્તિ કે જે હતા રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ઠાકોર, રવિન્દ્રનાથ ટાગોર કે જેણે રાજા રામમોહન રાયને બિરુદ આપેલું છે આધુનિક પુનઃજાગરણ જનક, આધુનિક પુનઃજાગરણના પિતા. ખાસ યાદ રાખવું જરૂરી છે. ઓકે, આપણે વાત કરતા હતા રાજા રામમોહન રાયના બે સામાયિકો. ક્યાં બે સામાયિક હતા? તો કે મિરાત ઉલ અખબાર અને બીજું છે સંવાદ કૌમુદી. ઓકે, આ બે સામાયિક ઉપર મિત્રો ફૂલ ફોકસ કરવાનું છે. મિરાત ઉલ અખબાર જે છે કે જે હતું ફારસી ભાષામાં, ફારસીના બહુ સારા જાણકાર હતા, પોતે મૂળ બંગાળના હતા. તો સંવાદ કઈ ભાષામાં કરતા? તો બંગાળી ભાષામાં. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. રાજા રામમોહન રાય, પહેલા તમને જન્મ ક્યાં થયો? તો કે હુગલી જિલ્લાના રાધાનગર ગામ. રાજા રામમોહન રાય સામાયિકો બહાર પાડેલા છે, ઘણા બધા સામાયિકો છે. એમાંથી જે સૌથી મોસ્ટ આઈએમપી છે એ બેની જ વાત કરું છું મિત્રો અત્યારે. એ બે એટલે ક્યાં? તો કે એક છે મિરાતુલ અખબાર અને બીજું છે સંવાદ કૌમુદી. મિરાતુલ અખબાર એટલે ફારસી ભાષાની અંદર આવશે, સંવાદ કૌમુદી આવશે બંગાળી ભાષાની અંદર. ઓકે, ત્યાંથી આગળ વિશેષ વાત કરીએ તો કે મુઘલ બાદશાહ એટલે કે અકબર બીજા કે જેને એમને બિરુદ આપેલું છે રાજા. રોયનું બિરુદ કોણ આપેલું છે? તો કે અંગ્રેજોએ. હવે પ્રશ્ન એ થાય કે રાજા રામમોહન રાય જે છે એ સમાજ સુધારણામાં કઈ રીતે આગળ આવ્યા? તો મિત્રો યાદ રાખી, સમાજ સુધારણાની પ્રવૃત્તિની અંદર રાજા રામમોહન રાયની એન્ટ્રી કઈ રીતે થઈ? તો એ વસ્તુ પહેલા તો અહીંયા જોઈએ. હવે ઘટના એમના મોટાભાઈનું અવસાન થયું. હવે એક સમય એવો પણ હતો કે રાજા રામમોહન રાય જ્યારે ખાસ કરીને ઘણા બધા ધર્મની અંદર રહેલી જે કાંઈ ખાસ કરીને ખામીઓ હોય એ ખામીઓને દૂર કરવા માટે પ્રયત્ન કરતા, લોકોને સમજાવતા કે ભાઈ આ વસ્તુ ખોટી છે, જે જૂની રૂઢિઓ છે એ મૂકી દો, રૂઢિચુસ્તતામાંથી બહાર આવો. ને આ બધી પ્રવૃત્તિઓમાં રાજા રામમોહન રાય પોતે સતત ને સતત પ્રયત્નશીલ પણ રહેતા. ઘણી વખત એવું પણ બનતું કે ઘરમાં પણ અણબનાવ બનતો, કારણ કે એમની પ્રવૃત્તિઓથી ક્યાંક ને ક્યાંક એવું બનતું કે સમાજ જે છે એ એમનો ક્યાંક વિરોધ કરતો. પણ અલ્ટિમેટલી રાજા રામમોહન રાય જે છે સમાજમાં રહેલા જે દૂષણો જે છે કે જેને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. હવે બને છે એવું કે રાજા રામમોહન રાયના મોટા ભાઈનું અવસાન થયું. હવે એના ભાઈનું અવસાન થયું એ સમયે એક પ્રથા કે જેને આપ સૌ ઓળખો છો, સતી પ્રથા. હવે સતી પ્રથા એકચ્યુઅલમાં છે શું? તો એવું કહી શકાય કે કોઈ પુરુષનું અવસાન થાય, એની ધર્મપત્ની છે એની ચિતા ઉપર બેસી ને એની સાથે પોતે હોમિત થઈ જાય, પોતે પોતાનો જીવ ગુમાવે. ને આ પ્રથા કે જેને કહેવામાં આવે છે સતી પ્રથા. મિત્રો આ સતી પ્રથા છે ને એ બહુ વર્ષોથી ચાલી આવતી. આમ તો સમાજની અંદર બહુ લાંબા સમયથી ચાલી આવે છે, પણ આમ જુઓ તો કરુણતા પણ મિત્રો એટલી બધી હતી આ સતી પ્રથાની અંદર કે કોઈ જીવતી વ્યક્તિને તમે ચિતા ઉપર બેસાડી દો એટલે એની કરુણતા કેટલી હદ સુધી હોય, પણ સમાજ મિત્રો એ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. અત્યારે તમે હું બે વસ્તુ એક્સેપ્ટ કરી છે કે આ વસ્તુ ખોટી હતી, પણ જે તે સમયે લોકો ન એક્સેપ્ટ કરતા કે ભાઈ સતી પ્રથાને ફોલો કરતા, ને કોઈ સ્ત્રી સતી થવા માટે તૈયાર ન થાય તો લોકો એને કેટલા મેળા મારતા. ક્યાંક એવું પણ બનતું કે પથ્થર મારી મારીને એને હેરાન પણ કરવામાં આવતા. બજારની અંદર બહાર નીકળવું એનું અઘરું થઈ જતું ને એટલા માટે ઘણી બધી સ્ત્રીઓ પરાણે ક્યાંક એને સતી થવું પડતું. ને આ દૂષણને કોઈ પણ રીતે દૂર કરવાની ઈચ્છા છે. શું કામ? તો કે એમના પરિવારજનોની રાજા રામમોહન રાયની ઈચ્છા નથી કે એમના ભાભી સતી થાય, પણ સમાજ એ વસ્તુ એક્સેપ્ટ નથી કરતો. એના પરિણામ સ્વરૂપે એમના ભાભીને ફરજિયાત સતી થવું પડે છે. ને આ પરિસ્થિતિથી પોતે સમાજ સામે લડવા તૈયાર થઈ ગયા. ભાઈ ગમે એ થાય, એક વખત આ વસ્તુ બની, પણ હવે ભવિષ્યમાં હું એવો પ્રયત્ન કરીશ કે કોઈ સ્ત્રી છે આગામી સમયની અંદર સતી ન થઈ શકે અથવા તો આ દૂષણમાંથી બચી શકે. તો મિત્રો સતી પ્રથા નાબૂદી માટેની ઝુંબેશ ચલાવે છે. ઓકે, રાજા રામમોહન રાય સતી પ્રથા નાબૂદી માટેની ઝુંબેશ ચલાવે છે. સમાજ સુધારણાની પ્રવૃત્તિઓની અંદર જે આગળ વધતા હોય છે એમાં પોતે સ્ટાર્ટઅપ કરતા હોય છે કેટલીક સંસ્થાઓથી. ઓકે, પહેલા એક સંસ્થાની સ્થાપના કરતા હોય છે કે જેનું નામ છે મિત્રો આત્મીય સભા.
મિત્રો યાદ રાખશે આત્મીય સભાની સ્થાપના કોણે કરેલી હતી? તો કે રાજા રામમોહન રાય. ઓકે, આત્મીય સભાની સ્થાપના કરી. ત્યાર પછી આગળ જતા બ્રહ્મો સમાજ. મિત્રો બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજની સ્થાપના કરી એટલે બ્રહ્મો સમાજ એક જબરજસ્ત કાર્યવાહીની અંદર આગળ વધતું હોય. મિત્રો એવું કહેવામાં આવે છે કે રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી એટલે એમની સાથે એક વ્યક્તિ કે જે પણ ખૂબ મોટા વિચારક હતા, કે જેને આપ સૌ ઓળખો છો, દેવેન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન થાય કે સાહેબ દેવેન્દ્રનાથ ટાગોર નામ સાંભળ્યું છે, રવિન્દ્રનાથ ટાગોરનું નામ સાંભળ્યું છે, આ નામ થોડુંક નજીક એવું લાગે છે. જી હા મિત્રો, તમે જે લોજિક લગાડો છો ને 100% સાચું છે. દેવેન્દ્રનાથ ટાગોર એટલે રવિન્દ્રનાથ ટાગોરના પિતા. મિત્રો દેવેન્દ્રનાથ ટાગોર જે છે કે જેમણે પોતે પણ એક પત્રિકા બહાર પાડતા કે જેને કહેવામાં આવે છે તત્વબોધિની પત્રિકા. કઈ પત્રિકા હતી? તત્વબોધિની પત્રિકા, કે જે પોતાના વિચારો સમાજ સુધારણા માટે પોતે એક તત્વબોધિની પત્રિકા પણ બહાર પાડેલ. હવે વાત કરું છું મિત્રો બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ. બ્રહ્મો સમાજની સમાજ સુધારણાની અંદર સતી પ્રથા માટેની ઝુંબેશ હતી, પ્લસ સાથે સાથે સમાજની અંદર રહેલા તમામ દૂષણો માટે પણ પ્રયત્નશીલ હતા. જેમ કે વાત કરું બહુપત્નીત્વ પ્રથા છે, બાળ લગ્ન છે, પડદા પ્રથા છે, જાતિ પ્રથા છે, આ બધાનો પોતે સતત ને સતત વિરોધ કરતા ને એના પરિણામ સ્વરૂપે એમણે ખાસ કરીને જે ઝુંબેશ ચલાવી એ ઝુંબેશને પરિણામ પણ મળ્યું, સતી પ્રથા નાબૂદી. આવો એક કાયદો આવ્યો મિત્રો. ઓકે, આ કાયદો ક્યારે આવ્યો? તો યાદ રાખશે 4 ડિસેમ્બર 1829. પર્ટિક્યુલર મિત્રો તારીખ એટલા માટે યાદ રખાવું છું કારણ કે 2017 જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર એક વન લાઇનર ક્વેશ્ચન હતો. એ ક્વેશ્ચનની અંદર જોવા મળેલું હતું કે સતી પ્રથા નાબૂદી નીચેનામાંથી ક્યારે દાખલ કરવામાં આવેલો, આ કાયદો ક્યારે અમલમાં આવેલો? તો મિત્રો તારીખ યાદ રાખશે 4 ડિસેમ્બર 1829. ઓકે, સતી પ્રથા નાબૂદી માટેની ઝુંબેશ કોણે ચલાવી? તો મિત્રો ઝુંબેશ ચલાવનાર એટલે રાજા રામમોહન રાય. સતી પ્રથા નાબૂદીની ઝુંબેશ ચલાવનાર રાજા રામમોહન રાય. પણ મિત્રો આને કાયદાનું સ્વરૂપ આપતા હોય છે એક ગવર્નર જનરલ કે જેનું નામ છે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક કે જે સતી પ્રથા નાબૂદી કાયદો દાખલ કરતા હોય છે. રાજા રામમોહન રાયનો જે પ્રયત્ન છે કે જે સર્વોચ્ચ સીમા પર પહોંચી ખાસ કરીને કાયદાની અંદર પરિવર્તિત થતો હોય. તો મિત્રો યાદ રાખવું ખૂબ જરૂરી છે કે પોતે સતી પ્રથા નાબૂદી માટેની જે ઝુંબેશ ચલાવી હતી એ ઝુંબેશ પરિપૂર્ણ પણ થતી હોય છે. એ કાયદેસર એક કાયદો દાખલ થતો હોય છે જેને કહેવામાં આવે છે સતી પ્રથા નાબૂદી. ક્યારે દાખલ થશે? તો 4 ડિસેમ્બર 1829. ઓકે, 4 ડિસેમ્બર 1829 ની અંદર સતી પ્રથા નાબૂદી કાયદો દાખલ થયો. દાખલ કરનાર અંગ્રેજ અધિકારી અથવા તો ગવર્નર જનરલ કે જેનું નામ હતું વિલિયમ બેન્ટિક. ક્લિયર છે પેલા આટલું? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો કે અહીંયા સતી પ્રથા નાબૂદી કાયદો દાખલ થયો. સાથે સાથે રાજા રામમોહન રાય જે સંસ્થાઓની સ્થાપના કરેલી કે જેની અંદર આત્મીય સભાની આપણે વાત કરી, બ્રહ્મો સમાજની વાત કરી અને આ ઉપરાંત વેદાંત કોલેજ કે જેની પણ પોતે કલકત્તાની અંદર સ્થાપના કરતા હોય છે. તો આ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે કે રાજા રામમોહન રાય કલકત્તાની અંદર ખાસ કરીને જે વેદોનો જે પ્રચાર છે એના માટે વેદાંત કોલેજની પણ સ્થાપના કરેલી હતી. આ પણ એક એમનું બહુ મોટું યોગદાન માનવામાં આવતું હોય છે. બંગાળની અંદર એમણે પણ આ રીતે એક સંગઠન સ્થાપિત કરી, એક સંસ્થા સ્થાપિત કરી વેદાંત કોલેજ કે જે પણ આપણે ફેક્ટ ડેટા છે એને યાદ રાખવો પડશે. ઓકે, એનાથી પણ વિશેષ વાત કરીએ તો રાજા રામમોહન રાય કે જેને આત્મીય સભા સ્થાપી, બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તો આપણે ક્વેશ્ચન જોયો, ક્વેશ્ચનની અંદર શું કીધું છે? ભારતીય બ્રહ્મો સમાજ. હવે આ ભારતીય બ્રહ્મો સમાજ ને મૂળ બ્રહ્મો સમાજ વચ્ચેનો શું તફાવત છે એ આપણે ખાસ અહીંયા જોઈએ. તો મિત્રો વાત કરું છું રાજા રામમોહન રાયની કે જે 1833 સુધી સતત ને સતત પોતાના પ્રયત્નો કરતા હોય છે. જે સતી પ્રથા નાબૂદી છે કે સમાજના અંદર રહેલા જે બીજા સામાજિક દૂષણો છે એને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા. પણ એક દુઃખદ ઘટના બનતી હોય છે 1833 ની અંદર. પોતે જતા હોય છે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની અંદર એક નગર છે બ્રિસ્ટલ. કયું નગર છે? બ્રિસ્ટલ. ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મુકામે રાજા રામમોહન રાયનું મિત્રો અવસાન થયું. આ દુઃખદ ઘટના બની. તો મિત્રો હવે બ્રહ્મો સમાજનું શું? તો બ્રહ્મો સમાજ
પોતાની પ્રવૃત્તિ આગળ સતત કન્ટિન્યુ રાખે છે. હવે બ્રહ્મો સમાજની જે જવાબદારી છે એની અંદર મોખરે થઈ જતા હોય છે દેવેન્દ્રનાથ ટાગોર. જો દેવેન્દ્રનાથ ટાગોર સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, બ્રહ્મો સમાજની જે વિચારધારા છે, જે સમાજ સુધારણાની જે પ્રવૃત્તિઓ છે એને સતત આગળ વધારતા હોય છે. અહીંયા એમની સાથે એક વ્યક્તિનું જોડાણ થતું હોય છે કે જે આ સંસ્થાને ચાર ચાંદ લગાડી દેતા હોય છે. મિત્રો એ વ્યક્તિ કે જેનું નામ છે કેશવચંદ્ર સેન. સુસ્મિતા સેનના સગા થાય છે. જસ્ટ યાદ રાખવું છે કેશવચંદ્ર સેન. ઓકે, કેશવચંદ્ર સેન છે, દેવેન્દ્રનાથ ટાગોર છે. ઓકે, આ બંને વ્યક્તિ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ ખૂબ આગળ વધારવા માટે પ્રયત્નશીલ હોય છે. પણ કેશવચંદ્ર સેન છે મિત્રો એ ખૂબ આધુનિક વિચારધારા વાળા. એને માત્ર એટલું વિચાર્યું કે આ સંસ્થાની પ્રવૃત્તિ માત્ર બંગાળ પૂરતી સીમિત નથી રાખવી, દેશવ્યાપી કાર્યો કરવા છે, દેશવ્યાપી બ્રાન્ચો ઊભી કરવી છે ને સમગ્ર દેશની અંદર સમાજ સુધારણાની આ જે પ્રવૃત્તિ, જે અભિયાન શરૂ કરેલું હતું રાજા રામમોહન રાયે, ને સમગ્ર દેશમાં ફેલાવવા માટેનો પ્રયત્ન કર્યો. એટલા માટે એવું કહેવામાં આવે છે, ઇતિહાસકારો એવું લખે છે કે કેશવચંદ્ર સેનની એન્ટ્રી થવાથી બ્રહ્મો સમાજ માત્ર બંગાળ પૂરતું સીમિત ન રહેતા દેશવ્યાપી સંગઠન બની ગયું. ઓકે, બ્રહ્મો સમાજ દેશવ્યાપી સંગઠન બની ગયું છે. બ્રહ્મો સમાજના વિચારો ધીરે ધીરે સમગ્ર દેશની અંદર ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન એ થયો કે વર્ષ હતું 1866. આ સમયે દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન આ બંનેને વૈચારિક મતભેદ ઉભો થયો. હવે મતભેદ એટલી બધી હદે વધી જતો હોય છે કે બંને એવો ડિસિઝન ઉપર આવવું પડતું હોય છે કે ભાઈ હું બ્રહ્મો સમાજમાંથી અલગ પડું છું અથવા તો હું બ્રહ્મો સમાજને સંભાળું છું. હવે એક વ્યક્તિ રહેશે ને એક વ્યક્તિ છોડશે તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ એનું પરિણામ એવું આવ્યું કે અહીંયા બ્રહ્મો સમાજનું 1866માં થઈ ગયું વિભાજન. ઓકે, વિભાજન કેટલા ભાગમાં થયું તો કે બે ભાગની અંદર. બે ભાગ ક્યાં તો તે તો બ્રહ્મો સમાજની જે મિત્રો જે મૂળ શાખા હતી, બ્રહ્મો સમાજની મૂળ શાખા કે જેને કહેવામાં આવી આદિ બ્રહ્મો સમાજ. ઓકે, બ્રહ્મો સમાજની જે નવી શાખા જનરેટ થઈ, જે નવી શાખા ઉત્પન્ન થઈ કે જેને કહેવામાં આવે છે ભારતીય બ્રહ્મો સમાજ. બીજા શબ્દમાં એના માટે આધુનિક બ્રહ્મો સમાજ પણ કહેતા હોય છે. જે લોકો ઇંગ્લિશમાં ક્વેશ્ચન અટેમ્પ્ટ કરે છે એમના માટે ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા. તો આ રીતે બ્રહ્મો સમાજને એક નવી શાખા મળી કે જેને આપણે ઓળખીએ છીએ ભારતીય બ્રહ્મો સમાજ તરીકે. ઓકે, મૂળ બ્રહ્મો સમાજ કે જેની સ્થાપના કરી હતી રાજા રામમોહન રાય. ઓકે, હવે બ્રહ્મો સમાજનું વિભાજન ક્યારે થયું? 1866માં. યાદ રાખવા માટે એક સિમ્પલ ટ્રીક યાદ રાખી શકાય. 1833માં રાજા રામમોહન રાયનું અવસાન થયું. 33-66 ની અંદર બ્રહ્મો સમાજ બે ભાગમાં વિભાજિત થઈ. ઓકે, 1866 ની અંદર બ્રહ્મો સમાજનું બે ભાગમાં વિભાજન. એક મૂળ શાખા બ્રહ્મો સમાજની કે જે સંભાળે છે દેવેન્દ્રનાથ ટાગોર. ઓકે, તો બ્રહ્મો સમાજની બે ભાગ થયા. એક આદિ બ્રહ્મો સમાજ. આદિ બ્રહ્મો સમાજની જવાબદારી કોણ સંભાળશે તો કે દેવેન્દ્રનાથ ટાગોર. જે નવો વિભાગ બન્યો ભારતીય બ્રહ્મો સમાજ બન્યો. ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણ કરશે તો કે કેશવચંદ્ર સેન. ભારતીય બ્રહ્મો સમાજ કહી શકો, આધુનિક બ્રહ્મો સમાજ કહી શકો અથવા તો બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા પણ કહી શકો. ક્લિયર છે? સોરી, ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા. યસ. ઓકે, તો આ રીતે બ્રહ્મો સમાજ બે ભાગની અંદર વિભાજિત થતો હોય છે. આગળની પણ પરિસ્થિતિ જનરેટ થતી હોય છે પણ જેના વિશે આપણે કેશવચંદ્ર સેનને ખાસ કરીને આખી વિશેષ ચર્ચામાં લેશું, દેવેન્દ્રનાથ ટાગોરને વિશેષ ચર્ચામાં લેશું. તો એ સમયે આપણે આ ટોપિકને ફરીથી આગળ વધારશું. દરેક ટોપિકની અંદર ખાસ કરીને એક ઈચ્છા એવી છે કે ભાઈ સમાજ સુધારણાની અંદર ખાસ કરીને શોર્ટ ફેક્ટ ડેટા પૂછાતા હોય છે તો સમાજ સુધારણા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને તમારા સુધી પહોંચાડવા માટે મેક્સિમમ પ્રયત્ન કરીશ. ઠીક છે? તો મિત્રો આ આપણે ચર્ચા કરી રાજા રામમોહન રાયની. હવે ફરીથી ક્વેશ્ચન સમજવા માટેનો પ્રયત્ન કરીએ એ પહેલા ફટાફટ ડેટાબેઝ છે એને રિકવર કરી લઈ, ખાસ કરીને રિપીટ કરી લઈ શું હતું. તો સૌપ્રથમ મિત્રો અમે શરૂઆત કરેલી હતી રાજા રામમોહન રાય. એમનો જન્મ ક્યાં થયો હતો તો કે હુગલી જિલ્લાના રાધાનગર ગામે. રાજા રામમોહન રાય બહાર પાડેલા સામાયિકોની અંદર ખાસ કરીને બે સૌથી વધારે ફેમસ કહી શકાય એ બે સામાયિક ક્યાં
તો કે એક છે મિરાતુલ અખબાર અને બીજું છે સંવાદ કૌમુદી. મિરાતુલ અખબાર કઈ ભાષામાં હતું? તો કે ફારસી ભાષામાં. સંવાદ કૌમુદી કઈ ભાષામાં હતું? બંગાળી ભાષામાં. ઓકે, રાજા રામમોહન રાય નામની અંદર બિરુદો છે. બે બિરુદ આપણે જોઈએ, રાજા અને રોય. રાજાનું બિરુદ કોણ આપ્યું? તો કે મુગલ બાદશાહ અકબર બીજાએ. રોયનું બિરુદ કોણ આપ્યું? તો કે અંગ્રેજોએ. સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરને મિત્રો યાદ રાખ્યા. રવિન્દ્રનાથ ટાગોર એટલે કે દેવેન્દ્રનાથ ટાગોરના પુત્ર. ઓકે, રવિન્દ્રનાથ ટાગોર કે જેને રાજા રામમોહન રાય માટે એક પર્ટિક્યુલર શબ્દનો ઉપયોગ કર્યો છે, આધુનિક પુનઃજાગરણના જનક, આધુનિક પુનઃજાગરણના પિતા. ઓકે, આવું કોણે કીધું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાંથી આગળ વિશેષ વાત કરીએ તો કે રાજા રામમોહન રાય જે છે એમની પ્રવૃત્તિ એને ખાસ કરીને વિશેષ સ્થાન ત્યારે મળતું હોય છે કારણ કે એક કૌટુંબિક દુઃખદ ઘટના બનતી હોય છે. તો કે ભાઈ એમના મોટા ભાઈનું અવસાન થયું. મોટા ભાઈનું અવસાન થયું એટલા માટે એમના ભાવિને ફરજિયાત સતી થવું પડ્યું. એટલા માટે પોતે સતી પ્રથા નાબૂદી માટેની ઝુંબેશમાં આગળ વધતા હોય છે. આત્મીય સભાની સ્થાપના કરી, કલકત્તાની અંદર વેદાંત કોલેજની સ્થાપના કરી, સાથે સાથે બ્રહ્મો સમાજની પણ સ્થાપના કરી. બ્રહ્મો સમાજની સ્થાપનાનું વર્ષ યાદ રાખવું હોય તો 1828 યાદ રાખવું હોય તો ઠીક છે. ઓકે, 1829 ની અંદર કાયદો તૈયાર છે. મિત્રો આની પર્ટિક્યુલર તારીખ પૂછાઈ ગઈ છે એટલા માટે યાદ રખાવું છું. 4 ડિસેમ્બર 1829 સતી પ્રથા નાબૂદી આ એક કાયદો દાખલ થયો, પણ એનાથી એટલું નથી માનવાનું કે રાજા રામમોહન રાય માત્ર સતી પ્રથા માટે કાર્યો કરેલા છે. સમાજની અંદર રહેલા બાળ લગ્ન હોય કે પછી વિધવા વિવાહ છે, વિધવાને ફરીથી લગ્ન માટેના પ્રયત્ન હોય, તો બધાની અંદર ક્યાંક ને ક્યાંક પોતે પ્રયત્નશીલ રહેલા હતા. તો આ 4 ડિસેમ્બર 1829 સતી પ્રથા નાબૂદી દાખલ કોણે કર્યો? તો વિલિયમ બેન્ટિંગે. એ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. ત્યાર પછીની આપણે દુઃખદ ઘટના જોઈ, રાજા રામમોહન રાયનું અવસાન થયું. ક્યારે થયું? તો કે 1833 ની અંદર ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મુકામે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મુકામે અવસાન થયું. ત્યાર પછીની જવાબદારી કોણ સંભાળશે? તો દેવેન્દ્રનાથ ટાગોર. આપણે અગાઉ યાદ રાખ્યું કે દેવેન્દ્રનાથ ટાગોર કે જેને એક પત્રિકા બહાર પાડેલી, જે પત્રિકા કઈ હતી? તો કે તત્વબોધિની પત્રિકા. એને પણ ખાસ યાદ રાખવાની છે. ઓકે, સાથે સાથે આપણે યાદ રાખીએ કે રાજા રામમોહન રાયના અવસાન પછીની મોટાભાગની જવાબદારી સંભાળી લીધી દેવેન્દ્રનાથ ટાગોરે. પણ આ જે બ્રહ્મો સમાજ છે એને દેશવ્યાપી બનાવવામાં એક વ્યક્તિનો પણ મિત્રો મોટો ફાળો કહી શકાય કે જે વ્યક્તિ હતા કેશવચંદ્ર સેન. હવે દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન બંને વચ્ચે જે મતભેદ ઉભો થયો, જે વૈચારિક મતભેદ ઉભો થયો, એનું પરિણામ શું આવ્યું? તો કે બ્રહ્મો સમાજ બે ભાગની અંદર વિભાજિત થયો. ઓકે, બ્રહ્મો સમાજ બે ભાગની અંદર વિભાજિત થયો. તો આ બે ભાગ ક્યાં? તો કે એક ભારતીય બ્રહ્મો સમાજ અને બીજો છે આદિ બ્રહ્મો સમાજ. જે મૂળ શાખા હતી આદિ બ્રહ્મો સમાજ, અને જે નવી શાખા બનાવવામાં આવી હતી ભારતીય બ્રહ્મો સમાજ, આધુનિક બ્રહ્મો સમાજ અથવા તો ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા. ઓકે, પ્રશ્ન એક્ઝામની અંદર લગભગ 3 થી 4 વખત રિપીટ થયેલો છે. એ ક્વેશ્ચન શું હતું? તો કે ભારતીય બ્રહ્મો સમાજના આદ્ય સ્થાપક અથવા સ્થાપક કોણ? તો મિત્રો એ આવશે કેશવચંદ્ર સેન. એ નામ ખાસ યાદ રાખશે. આદિ બ્રહ્મો સમાજ કોણ સંભાળે છે? તો દેવેન્દ્રનાથ ટાગોર. ઓકે, તમારા માટે એક ક્વેશ્ચન આપું છું. આગળ જતા એક પરિસ્થિતિ એવી જનરેટ થશે કે આ ભારતીય બ્રહ્મો સમાજમાંથી એક નવી શાખા ઉત્પન્ન થશે. ઓકે, એક નવી શાખા હજી આમાંથી બનશે કે જેને કહેવામાં આવશે સાધારણ બ્રહ્મો સમાજ. ઓકે મિત્રો, સાધારણ બ્રહ્મો સમાજ ની જે સ્થાપના થશે તો એ નવો આખો વિભાગ કોણે ઉત્પન્ન કર્યો હતો? તો ક્યાં ક્યાં લોકોએ ભેગા મળીને ઉભો કરેલો હતો? તો એ સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો એની અંદર 3-4 સભ્યો તમારે ખાસ કરીને ફાઇન્ડ આઉટ કરી અને નામ મને કમેન્ટ બોક્સની અંદર આપવાના છે કે ભાઈ સાધારણ બ્રહ્મો સમાજના આદ્ય સ્થાપક કોણ? ક્લિયર છે આટલું? ઓકે, આપણે ફરીથી પાછા ક્વેશ્ચન તરફ આવ્યા જઈએ. આપણે જોયું કે ભાઈ રાજા રામમોહન રાય એને એકેશ્વરવાદનો સિદ્ધાંત, આ વસ્તુ ફેક્ટ ડેટા છે, આ તમારે યાદ રાખવાનું છે કે રાજા રામમોહન રાય એકેશ્વરવાદનો સિદ્ધાંત આપ્યો હતો. પોતે સમાજની અંદર મૂર્તિ પૂજાનો પણ વિરોધ કરતા હતા. સાથે સાથે સામાજિક દૂષણોને પણ દૂર કરવા માટેના પ્રયત્નશીલ હતા કે જેની અંદર બહુપત્નીત્વ પ્રથા છે, બાળ લગ્ન છે કે પડદા પ્રથા છે, જાતિ પ્રથા છે, એને રોકવા માટે પ્રયત્ન કરેલો હતો. મિત્રો ત્યાં સુધી ઇતિહાસકારો લખે છે કે રાજા રામમોહન રાય અંગ્રેજોને પણ સલાહ આપતા કે ભાઈ તમારા ધર્મની અંદર તમારી જે ધાર્મિક બાબતો છે એની અંદર આટલી વસ્તુ ખોટી છે કે જેનું ઇમ્પ્લિમેન્ટેશન કરો ને અંગ્રેજો પણ એ વસ્તુ સ્વીકારતા કે ભાઈ અમારામાં વસ્તુ ખોટી છે તો એનો અમે ફેરફાર કરીએ. તો રાજા રામમોહન રાય એક બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા મિત્રો. ઓકે, સાથે સાથે કહી શકાય રાજા રામમોહન રાય કલકત્તાની અંદર વેદાંત કોલેજની સ્થાપના કરી. આ ફેક્ટ ડેટા છે, આ વિધાન પણ સાચું છે. પણ આ ભારતીય બ્રહ્મો સમાજ વાળું વિધાન ખોટું છે કારણ કે ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક કોણ આવશે? તો કે કેશવચંદ્ર સેન. મિત્રો આ સામાજિક સુધારણા સાથે સંકળાયેલો એક બહુ મહત્વનો ટોપિક હતો રાજા રામમોહન રાય. જો ખરેખર મિત્રો લેક્ચરની અંદર ખૂબ મજા આવેલી હોય તો મિત્રો લેક્ચરને લાઈક કરજો. તમારા જે કાંઈ પ્રશ્નો હોય મિત્રો તો એ કમેન્ટ બોક્સની અંદર આપજો. એ પ્રશ્નોના પણ સોલ્યુશન પહોંચાડીશ. અને તમારી કોઈ ઈચ્છા હોય કે ભાઈ આ ટોપિક સર અમને ખૂબ અઘરો લાગે છે, એ ટોપિક અમારે ભણવો છે, તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારું સજેશન આપજો. એ ટોપિકને પણ કવર કરવા માટે મેક્સિમમ પ્રયત્ન કરશું.
ઓકે, બીજી વસ્તુ ખાસ કરીને આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને મિત્રો જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને બેલ આઇકોનમાં મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બેલ આઇકોન ઉપર ક્લિક કરો એ સમયે પર્સનલાઇઝનો એક ઓપ્શન આવશે. તમારે પર્સનલાઇઝ ઉપર ક્લિક નથી કરવાનું, તમારે ક્લિક કરવાનું છે ઓલ ઉપર, કે જેથી કરીને આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલના તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય છે કે સાહેબ તમે વિડીયો મૂકો છો પણ અમને એ એક્ઝેક્ટલી ખબર નથી પડતી ક્યારે પહોંચે છે. એની નોટિફિકેશન જો રેગ્યુલર ને ટાઈમ ટુ ટાઈમ ફિક્સ એટ અ ટાઈમ જોતી હોય તો મિત્રો તમારે બેલ આઇકોનની અંદર ઓલ બટન ઉપર ક્લિક કરવું જરૂરી છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખશી. ઓકે, બીજું ખાસ કરીને આઈસીને સોશિયલ મીડિયાની ઘણી બધી ટીમ જે સેટઅપ તમારા માટે કરી રહી છે કે જેની અંદર ખાસ તો વોકેપ સિરીઝ પણ શરૂ કરેલી છે. તો એ ઇન્સ્ટાગ્રામની અંદર કે ફેસબુકની અંદર વોકેપ સિરીઝો પણ આવતી જતી હોય છે. સાથે સાથે આપણે જોઈ શકો છો કે અમારા કરંટ અફેર 2 મેગેઝિન કે જે મોસ્ટ ફેમસ છે, આઈસ મેજિક અને આઈસ મિરેકલ, મિત્રો એની પણ તમારે જો પીડીએફ જોતી હોય, એના રિલેટેડ ખાસ કરીને તમારું કરંટ અફેર વ્યવસ્થિત તૈયાર કરવું હોય તો એ કરંટ અફેર માટે તમને ટેલિગ્રામ ચેનલમાંથી પણ ઉપલબ્ધ થશે, આઈસીની વેબસાઇટમાંથી પણ ઉપલબ્ધ થતું હોય છે. તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને જે લોકો આઈસની જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો જો ન જોઈન કરેલી હોય તો બધાને વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આઈસીની ટેલિગ્રામ ચેનલ પણ મિત્રો જોઈન કરી લેજો. ફરીથી મિત્રો આજે ક્રેક જીપીએસસી પ્રોગ્રામની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.